અંબાલાલ પટેલ ગુજરાતનું એક ખૂબ જાણીતું નામ. તમે બધા એને હવામાન નિષ્ણાંત તરીકે ઓળખતા હશો, પણ તેમના અંગત જીવન વિશે કદાચ કોઈ જાણતું નથી, જાણવાનો પ્રયત્ન નથી કર્યો. ત્યારે આપણે આજે પ્રયત્ન કરીશું તેમના અંગત જીવન વિશે જાણવાનું. તેમના ધર્મપત્ની, જેની કોરોનામાં ડેથ થઈ ગઈ, એ તેઓને કેટલા યાદ કરે છે, એમની યાદમાં શું કરે છે, અને અત્યારે તેઓ એકલા રહે છે એ પાછળના સંઘર્ષો વિશે પણ વાત કરવી છે. નમસ્કાર, વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી. આભાર આપનો. કાકા, પહેલા તો તમારા ધર્મપત્ની વિશે વાત કરીશું કે તમે એમને કેટલા અત્યારે પણ યાદ કરો છો, અને એકલા જીવનના તમારા સંઘર્ષો કેટલા છે? જોવા જઈએ તો 2021નો કોરોના વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. કેટલાય માણસોના ડેથ થયા હતા, અને એમાં મારા મિસિસ ડૉક્ટરની સેવા તો ઘેર લીધી હતી. એમનું નામ શું છે? ગૌરીબેન. કારણ કે 108 અને 104માં ફોન કરીએ તો પણ જલ્દી આવતી નથી ગાડીઓ, અને ગાડી આવી તો બીજા દિવસે મૃત્યુ પછી આવી. હવે ડૉક્ટરની સલાહ આપી, બધું થયું. અમે રાત્રે આખી રાત વાતો કરી. સવારે મારે રામાયણની ચોપાઈ કરતો હતો. મેં મારા મિસિસને કહ્યું ચા પીવો છે, એટલે મને ચા બનાવતા આવડતું નહોતું. મેં પહેલી વખત ચા બનાવીને અત્યારે સ્ટીલ નાવ અત્યારે હું ચા બનાવી રહ્યો છું. એમને ચા પાયો, અને રામાયણની ચોપાઈ કરતાં મેં સામું જોયું, એમને મારે સામું જોયું. એમને મારી દીકરીનું નામ અલકા છે એ કંઈક બોલ્યા 3 વખત, અને હું અંદર એમની પાસે ગયો તો હાથ ઊંચો કર્યો તો નીચો પડી ગયો, અને બેઠા બેઠા સમાધિમાં જતા રહ્યા હોય એમ જણાવ્યું. પછી મને તો ખ્યાલ આવી ગયો કે આ પરલોક સિધાવી ગયા છે. પરંતુ એમને જે સંઘર્ષ કર્યો છે, નાની રૂમમાં રહેવું. હું જ્યારે સીટ સુપરવાઇઝર હતો, મણિનગરમાં નાની રૂમમાં રહેવું, અને તેમજ પહેલાં તો પૈસા ઘણા ઓછા હોય, એટલે મારે જે બીજ સીડ સર્ટિફિકેટમાં નારોલ ગુજકો માસોલમાં જવું પડે બિયારણ સર્ટિફાઈડ કરવા. એટલે ક્યારેક તો હું મને ગાડી મળે તો ઠીક છે, ને ક્યારેક ચંદોળા તળાવ જોયું? ચંદોળા તળાવ, ચંદોળા તળાવ ઉપર થઈ અને નીચે બધા ખેતરો હતા, એ ખેતરમાં થઈ અને સીધો ગુજકો માસોલ નારોલ ગોડાઉનમાં જવું. ભ્રષ્ટાચાર મને પસંદ નહોતો, અને આવી રીતે સંઘર્ષમાં મારા મિસિસ પણ મને સહકાર આપે. કારણ કે ભ્રષ્ટાચાર કરવો એટલે ઇમ્પ્રો બેગસ બનવું. ઇમ્પ્રો બેગસ ઇમ્પ્રો બેગસ એટલે સુધરેલા ભિખારી. ભ્રષ્ટાચાર કરવો એટલે સુધરેલા ભિખારી બનવા જેવું કહેવાય ને. એટલે મારા બાળકોને પણ સારા સંસ્કાર મળ્યા, એમને મળ્યા, અને દેશમાં જે મારી બેબી જે છે એ અંદર બારડોલી છે, કે અમારા જમાઈ પણ બારડોલી છે, એ રેડિયોલોજી છે. એ બેબી આવી અને મધરને એને કહ્યું કે મારી મમ્મીને તમે સ્મશાનમાં હમણાં એમને આપણે શું કહેવાય કે લઈ જતા પહેલાં અમારો આવવાની રાહ જુઓ. પછી મારી બેબી આવેલી ત્યાં સુધી અમે રાહ જોઈ, અને સ્મશાનમાં એક ગાડી આવે છે ને, પેલી એને આપણે શું કહેવાય છે, સ્મશાનમાં લઈ જવા માટે ફોન કરી, સ્મશાન યાત્રાની ગાડી આવે છે. હા, એ ગાડીમાં લઈ ગયા. મારી બેબી બેઠી, બધા બેઠા, અને મારી બેબીએ અને અમે અગ્નિદાહ આપ્યો. અગ્નિદાહમાં દીકરીઓ નહીં આપતી ને? ના, નથી આપતી. આપણી સંસ્કૃતિની વાત કરીએ, આપણા કલ્ચરમાં એવું નથી. દીકરો વધારે આપતો હોય છે, પણ હવે તો ઘણું બદલાઈ રહ્યું છે. હવે તો દીકરી પણ અગ્નિદાહ કરે છે. હા, એટલે અગ્નિદાહમાં એને કહ્યું કે મારી મમ્મીનો અગ્નિદાહ મારે કરવો છે, એટલે એને પણ અગ્નિદાહ કર્યો. અને બધા ભાણિયાઓ એમને ભણાવેલા વિકટ પરિસ્થિતિમાં. કારણ કે એક આ તો અત્યારે પહેલાં નાનું મકાન હતું, હવે બધું આગળ મોટું બનાવ્યું. એમાં બધા ભાણિયા બધાને ભણાવવા, એમને તૈયાર કરવા, એ બધાનો સહકાર સારો હતો. અને બાળકોને 3-4 વાગે ઉઠાડી અને સાંજે એમને દૂધ પીવડાવવું, સવારે ઉઠાડવા, મેડિકલમાં વાંચાવવું, અને બાળકોને કંઈક જ્યારે ડિપ્રેશન કે એવું આવે તો એમને સારી રીતે સાચવી લેવા. આ બધું કામ એમનું હતું. શરૂઆતમાં ગેસ નહોતો, આપણે ગેસ નહોતો ને પહેલાં, એટલે આ બધા ભાણિયાઓને પગાર પણ ઓછા હતા. મારા ભરણ મારી ઉપર સારી હતી, પણ પગાર ઓછા હતા.
એટલે આ જે અત્યારે બગીચા જેવું દેખાય છે ને એમાં લાકડા વીણી લાવતા છોકરાઓ, લાકડા, અને વેચાતા લાકડા મળતા. કારણ કે મારી પાસે આંબો હતો પાછળ ઘરમાં. હવે એ લાકડામાંથી અહીં બેસવામાં આવે અને રોટલાનું શાક અહીં કરવામાં આવે. તમે કેટલા વર્ષથી આ ઘરમાં રહો છો? 1982થી સ્ટીલ નાવ. એટલે અહીં રોટલા અહીં કરવામાં આવે બગીચામાં. રોટલાનું શાક ભાણિયા ખાય. અત્યારે તો ભાણિયાઓ ઘણા ભાણિયાની છોકરા ભાણિયાઓ અને બધા પરદેશ છે. મારો બીજો એક ભાણિયો ભણ્યો એ પણ આફ્રિકામાં પરદેશ છે. અન્ય ભાણિયો જે ભણ્યો એ ભાણિયાનો છોકરો પણ ઓસ્ટ્રેલિયા છે. તમે અત્યારે આજે એકલા જીવન જીવો છો, તમને તમારા વાઈફની કેટલી યાદ આવે છે? અને એની યાદ આવે ત્યારે તમે શું કરો છો? યાદ તો આવે ને, પણ શું કરો ત્યારે એમને યાદ કરવામાં, કે તમને ત્યારે તમે છેલ્લી વાર ચા બનાવી હતી એમની હું માટે? સાચું કહું, શરૂઆતમાં યાદ આવતા હતા, પણ કોરોનામાં મારી પાસે જ્યોતિ જોડવા આવવા માંડ્યા જે લોકો જ્યોતિ, એને એ ઘણા એમ કહેવા માંડ્યા કે ભાઈ આ કોરોનામાં મારા મિસિસ ઓફ થઈ ગયા. એટલે કોઈ કહે છે મારા મધર ફાધર બે જતા રહ્યા. કારણ કે આખું એ વખતની પરિસ્થિતિ વિકરાળ હતી. બીજાના દુઃખો સાંભળીને આપણું દુઃખ થોડુંક હળવું હા, થાય. એ તો તને ખ્યાલ આવી ગયો. પણ એના પહેલાં મને શું થયું કે મારે કંઈક શીખવું, એટલે હું હાર્મોનિયમ શીખ્યો. હાર્મોનિયમ પછી મોબાઈલમાં એના રાગ કેટલા વર્ષની ઉંમરે તમે હાર્મોનિયમ શીખ્યા? મારા મિસિસ ઓફ થઈ ગયા પછી. હા, એટલે તમારી ઉંમર ત્યારે કેટલી હતી? અત્યારે મારે લગભગ 78 છે. તો 2021 બાદ કરું એટલે હા, એટલે 74 75 હોય. 74-75 પણ કાકા હાર્મોનિયમ શીખવા પ્રેર્યા હતા અને શીખતા પણ એ હતા. હાર્મોનિયમમાં રાગ ને બધા જે છે એમાં સારે ગમ પદ નિશામાં તો આખો રાગ બિલાવલ, રાગ બીજો, આ બધા રાગના અંદર થોડો પ્રયત્ન કર્યો. પણ મને તો ધૂન જે એનામાં જે હાર્મોનિયમ પર ધૂન વધારે ગમતી અને ભજનો વધારે ગમતા. ધૂનમાં તમે ઓમ શબ્દ કરો એટલે ઓટોમેટિક આપણા ઓમની સાથે તાલ મિલાવીએ એટલે જાણે આપણે પ્રભુની ભક્તિમાં જતા રહ્યા હોય એવું આપણને જણાય. કોઈ બે કાળી આવે છે, એની આવે છે ત્રણ આવે છે ને હાર્મોનિયમ, 3 તબક્કા. તીક્ષ્ણ છેલ્લો છે, વચમાં અગર મધ્યમ, અને એ રીતે કાળી અને સફેદમાં આવા 3 ભાગ આવે છે. જેવું આપણે રાગ ગૌરમાં આવે એટલે આમાં જે હાર્મોનિયમ છે એમાં ઓમનો શબ્દ વધારે ગમે. પછી મને ગમતા હતા નરસિંહ મહેતાના ભજનો. નરસિંહ મહેતાનું કયું ભજન વધારે ગમે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અને પેલું તો બહુ છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી, મારે સાનો છે તારો આધાર રે, શામળા ગિરધારી, શામળા ગિરધારી, શામળા ગિરધારી. નરસિંહ મહેતા તો અલૌકિક પુરુષ હતા. અને એ વખતનું એમનું ગુજરાતી કેટલું સરસ. આપણે પેલું વૈષ્ણવજન એ કોનું કાવ્ય છે? નરસિંહ મહેતા. હા, તો નથી કહ્યું વૈષ્ણવજન તો કેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે. કેટલા સરસ. અને મીરાનું પણ એટલા, અને જે રીતે લખાયું છે એ અને ભજન. એમના મકાને પણ એ આવા મકાનમાં જ રહેતા હતા. જુનાગઢમાં જોયું મકાન એમનું? નહીં જોયું. જુનાગઢમાં જોયું. નરસિંહ મહેતાનો ચોરો, પછી પેલો દામોદર કુંડ જોયો. દામોદર કુંડ જોયો છે. અને બધી આખી જે તળેટીની બધી, હું તળેટીમાં ત્યાં પ્રગદાસ બાપુની જગ્યામાં ઘણીવાર રહેતો. તો ગુજરાત તો તમે આખું ફરેલું હશે ને? બિયારણ સર્ટિફાઈડ કરવા જવું પડે ને, ભાવનગર જવું પડે, બીજે ગુજરાતમાં જવું પડે, ભરૂચમાં જવું પડે, એમાં જતો. પરંતુ આપણે જે કહ્યું કે યાદ માટે, એને ભૂલાવવા માટે ભજન, અને એમાં હાર્મોનિયમ. અને એમાંથી પછી ન ભૂલાય તો પછી પુસ્તકોનું વાંચન. અત્યારે હાલ હું એક જે પહેલાંના જે આપણે 1400ની 1850ની સાલના એના PDF મેળવી રહ્યો છું. જેમ કે ભાસ્કરાચાર્યનો સિદ્ધાંત શિરોમણી,
સિદ્ધાંત શિરોમણી ગ્રંથ આવે છે, અને વરાહમિહિરનું પંચ સિદ્ધાંતિકા. પછી તો લુમિસનું 1850ની આસપાસનું કેલિફોર્નિયા યુનિવર્સિટીનું કંઈક લુમિસનું જે એસ્ટ્રોનોમી બહુ સરસ છે. પછી તમે ખગોળશાસ્ત્રીનું પણ બહુ વાંચન કર્યું છે. ખગોળશાસ્ત્રીના આ જે તારામંડળ છે ને, એ હવે પાટણ યુનિવર્સિટીમાં બધું મોકલાવું છું. એ લોકો વેસાળ બનાવો તો સારું, ન બનાવો તો કંઈ નહીં. પણ આ બધા આ રીતના અલગ અલગ છે. અને તેમાં શિબો છે, હંટર છે. પણ ટોલેમીનું ટેટ્રાબીબસ બહુ સારું છે, અને બર્સલનો સૂર્ય સિદ્ધાંત બહુ સારો છે. પણ એમાં આપણે જોવા જઈએ કે ભાઈ તારું કયા અંડરમાં છે, તમારું મમ્મો આપણો કયા અંડરમાં છે. આ મર્ક્યુરી પર્સન છે, આ જ્યુપિટર છે, અથવા તો આ માર્શિયન છે. તો એલન લિયોનું પુસ્તક બહુ સારું છે. અંગ્રેજોએ બહુ આપણા એ લોકોએ આંગ્લ લોકોએ આપણા ઘણા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે, જેમાં સેફારિયલ છે. આ બધાને વાંચવા જેવા છે. ખગોળશાસ્ત્ર આ દુનિયામાં કઈ રીતે આવ્યું? બધાને ખબર પડી કે ખગોળશાસ્ત્ર જેવું પણ કંઈક છે, એવું ક્યારથી થયું? ખગોળશાસ્ત્રમાં જોવા જઈએ તો ઇતિહાસ બહુ લાંબો છે. કેટલાક વૈજ્ઞાનિકો અને તત્વચિંતકોએ આનો વિચાર કર્યો. પ્લેટોનો જે વિચાર હતો પહેલાં, પ્લેટોએ ધીમે ધીમે વિચાર કર્યો અને એને થિયરી આપી. આ જે કંઈ વસ્તુ જે બની રહી છે તે એ કુદરતની ગતિથી જ બની રહી છે ને, આ કુદરતની ગતિથી. અને તમારે અહીંથી જ્યાં બીજે જવું હોય છે તો એ આત્માની ગતિથી જાઓ છો ને. ગતિ તો આત્માની જ છે ને, હવાની ગતિ એ નહીં. તમે અહીં શા માટે આવ્યા? તો બીજે ક્યાં ના જતા રહ્યા? બીજા મોલમ ક્યાં જતા? સ્થિરતા. એમ નહીં. આ ગાડી લઈને તમે આવ્યા, ગમે કોઈ સાધન લઈને આવ્યા, એને ગતિ આપવી પડે છે ને. આપવી જ પડે. ડ્રાઈવરો આપણે ધારો કે 4 વ્હીલ તમે ચલાવતા હોય તો 4 વ્હીલ તમે તો અહીં આવ્યા, ક્યાં છો કાકા, ક્યાં બેઠા છો? એમ તો 4 વ્હીલ બોલશે કાકા ક્યાં બેઠા છો, અંદર આવશે? 4 વ્હીલને ગતિ આપવી પડે છે. આપવી પડે. અને તે તો એવા બધા તત્વચિંતકોએ આવો વિચાર કર્યા કે આકાશમાં બધાને ઓટોમેટિક આપણે કહેવા જઈએ કે દેવી ગતિથી ચાલી રહેશે ને, એક બધા ઘણા અથડાઈ નથી પડતા, ગ્રહો ફરે છે. પ્લેટોના વિચારમાંથી જ્યાં આ સરક્યું ત્યાં એરિસ્ટોટલ્સ નામ સાંભળ્યું તમે? એરિસ્ટોટલ સાંભળ્યું. એને પણ એનો વધારે ખ્યાલ આવ્યો. પછી હિપાર્કસ. અને ધીરે ધીરે આ વિકાસ આગળ વધતા હિપાર્કસ તો મને લાગે ઈસવીસન 125માં, ઈસવીસન પૂર્વે 125માં છે. ઈસવીસન પૂર્વે 4મી સદીથી આ બધાનો કંઈ વિકાસ થયો. અને ત્યારબાદ તો ભાઈ કેપ્લરે નિયમો કર્યા. આપણે ગેલિલિયો આવ્યા, ગેલિલિયો દૂરબીન બનાવ્યું. ગેલિલિયો દૂરબીન બનાવ્યું તો ખ્યાલ છે ને આપણે, આકાશમાં વેધ લેવા માટે. આ ખગોળશાસ્ત્રમાં એનો ઇતિહાસ પણ લાંબો છે. વિશ્વમાં ધીરે ધીરે વૈજ્ઞાનિકો અને ચિંતકો, દાર્શનિકો આ બધામાંથી આ છટક્યું. અને ત્યારબાદ આપણે રેડિયો વેવ્સ બધા આવ્યા ને અત્યારે, અને અત્યારે તેના વિકાસમાંથી આનો હરણફાળ વિકાસ થયો. હવે તો શ્યામગ્રહ વગેરે એ બ્રહ્માંડની આખી લાંબી ગતિ આપણે શોધી શકીએ છીએ. પણ હજુ બ્રહ્માંડનો અફાટ છે. હજુ આગળ જતાં અંદર કયું શું બાબતો મળશે એ તો ઈશ્વરને ખબર. હવે માનવ ચંદ્ર ઉપર પગ મૂકે છે, મંગળની ગતિ જોઈ શકે છે. પરંતુ આપણા ઋષિમુનિઓ દાર્શનિક હતા ને, એ પહેલાં તો ઋષિમુનિઓ બધું શોધેલું ને કે સૂર્યથી આપણે પૃથ્વીથી સૂર્ય આટલો દૂર છે, પૃથ્વીથી મંગળ આટલો દૂર છે. અને મંગળ જે છે એ ભૂમિપુત્ર છે. ભૂમિપુત્ર છે એવું કહેવાય છે ને, કુંજ. અને એ શોધ એ ઘણા એ વખતમાં કરેલી. અત્યારે હાલ મંગળ ઉપર ખીણો અને અંદરથી ચિત્રો લે છે તો ભૂમિ જવાનું મળે છે ને. તો આપણું શાસ્ત્ર કેટલું ઊંડું છે. ગુરુત્વાકર્ષણમાં ન્યૂટને શોધ્યું, કેપ્લરે ગતિના નિયમો શોધ્યા. આખું બ્રહ્માંડનો ધીરે ધીરે વિકાસ થયો અને અત્યારે આપણે બધું આ જોઈ શકીએ છીએ. પણ તો તમે ખગોળશાસ્ત્રી તરીકે પણ ઘણું બધું જાણો છો અને એક હવામાન આગાહીકાર તરીકે પણ બહુ બધું જાણો છો. તો આ બંને એક સાથે તમે કઈ રીતે કરી શકો છો અને આ વિચાર ક્યાંથી આવ્યો?
વિચાર્યામાં સીલ સર્ટિફિકેટ એજન્સીમાં હતો. મારે BR સર્ટિફાઈડ કરવા ગુજરાતમાં જવું પડે ગમે ત્યાં. એટલે ઘણી વખત હું જુનાગઢ જાઉં અને નવસારી જાઉં. નવસારી એ દૂર, અમદાવાદથી જુનાગઢ એ દૂર. એટલે એસટી સ્ટેન્ડ ઉપરથી એક કંઈક પુસ્તક લઉં. બસમાં તો પુસ્તક વાંચવાની મજા ના આવે. ઘેર આપણે જ્યાં રહેતા હોય એસટી સ્ટેન્ડ દૂર પડે. એ પુસ્તક લઈ અને ક્યાંક નવું પુસ્તક હોય તો આપણે આનંદ થાય, આપણે વાંચીએ. અને એ પુસ્તક પછી હું મારા બેગમાં મૂકી દઉં. જુનાગઢ છે, મોતીબાગ છે, તમે નહીં સાંભળ્યું મોતીબાગ. મોતીબાગ છે ને કોલેજ છે. અને ત્યાં છે ને નવસારી આવ્યું 4 રસ્તા. એટલે લાંબી મુસાફરીમાં આપણે જ્યારે એસટીમાં હોય તો વાંચવાની મજા આવે. બાકી રેલવેમાં હોઈએ ને તો એમાં આપણે ઠીક છે. ઘણીવાર રેલવેમાં જતા, એટલે રેલવેમાં આ વંચાય નહીં. એટલે હવે મુસાફરીમાં આ કંઈક આ લીધું અને બધી મુસાફરી કરીને રાત્રે હું જ્યારે ક્યાંક 11 કે 12 વાગે આવું તો અમારા મિસિસને જમવાનું કરે. જમવામાં હું પૂરી અને શાક ખાઈ લઉં અને 1-2 વાગે પાછું વાંચવાનું શરૂ કરું. અને એટલામાં 4, 5, સાડા 5 થાય એટલે પાછું ટૂર માટે જરા તૈયાર થઈ જાઉં. આ તો કેટલીક વખત તો પછી આપણે પહેલાં ભાડે રહેતા હતા, ખબર છે ને? પહેલાં તો મકાન, આપણું મોટું મકાન ક્યાં મળે. હું રાણીપ ભાડે રહેતો. રાણીપ નામ સાંભળ્યું છે? હા, રાણીપ, અમદાવાદમાં. ત્યાંથી સાયકલ લઈને નારોલ જતો. નારોલ કેટલા દૂર છે ખબર નહીં હોય. બહુ, રાણીપથી ઘણું દૂર છે નારોલ. અને વચમાં બધા પેલા એ આવતા ઊંચા ઊંચેના કંદીરા કહેવાય, શું કહેવાય એના બધા. વચમાં નીચું આવે, પછી ઉપર ચડવામાં ટેકરા, ખાડા ટેકરા, પુલ ને એવું બધું હોય. નહીં, પુલ નતો ત્યારે બનાવેલા ના હોય. આપણે એને શું કહીએ, પહેલાં નીચે જઈએ, પછી સાયકલ ધીરે અહીં ગભે કરી ઉપર જઈએ ટૂંકા રસ્તામાં. આપણે ગુજરાતી ભાષામાં એને આઘા પડી જવું એવું કહેવાય છે. અંદર ધીરે ધીરે પછી અમે ચડવાનું, સાયકલ ઉપર ચડાવીએ અને એવી રીતે સાયકલ લઈને રાણીપ જઈએ. સાયકલની હવા જો નીકળી જાય તો પંપ હોય. ધારો કે મુસ્લિમ વિસ્તાર હોય તો ત્યાં પંપ હોય. પંપ આવે, કોઈ પૈસા માગે નહીં, આપણે પંપમાં હવા પુરાવી લેવાની. હવા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કરવાની. અને પછી જે નાનું પંચર કરી લેવાનું, પૈસા જેટલા હોય આગળ જતા. પણ પેલું ત્યાં ડ્યુટી તો નાનું સાચવવી જ પડે સાયકલ લઈ. અને બસમાં જઈએ તો ત્યાંની ડ્યુટી ના હાથમાં, ત્યાં આપણે 7, સાડા 7 પહોંચવાનું હોય. અહીં બસમાં લાલ દરવાજા બસમાં જઈએ, ત્યાંથી બીજી બસ પકડીએ, ત્યાં તો મોડું થઈ જાય. અને બસની ટિકિટ એ વખતે 20 કે 40 પૈસા હતી, બહુ ઓછી હતી. અને સાયકલ લઈને કેમ ના જવું? હવે સાયકલની એક મારી મજાની વાત હતી જબરદસ્ત. હું સાયકલ લઈને આમ લગભગ દિલ્હી ચકલા નામ સાંભળ્યું, દિલ્હી દરવાજા, ત્યાંથી જે નારોલથી બાજુ આવતો હતો. અને હિંસક આંદોલનો થયા, રાયોટ્સ એટલે ખબર છે ને? હા, આપણે રાયોટ્સને શું કહેવામાં આવે છે? જે હિન્દુ મુસ્લિમ થતું હોય ને, કોમવાદ ને એટલા ગમે તે કંઈક થયું એ વખતે થયું. હિંસક આંદોલન, હિંસક તત્વોનું કંઈક આ બધું થયું. તો ક્યાંક તો આગ લાગે, આગ સળગતી હોય અમદાવાદમાં જોવા મળે. પછી હું કીધું મારા ખ્યાલ મુજબ આ દિલ્હી ચકલા છે. તો પછી હું શાહપુર થઈ અને દુધેશ્વર જે છે ને ત્યાં થઈ અને પછી રાણીપ જતો રહું. કે મેં સાયકલ શાહપુર બાજુ લગાવી. ત્યાં બધા છોકરાઓ એકઠા છે. આગળ પથ્થર મારો ચાલે છે, તમે આગળ ના જજો, નહીંતર હવા કાઢી નાખશો. છોકરાઓ કે હવા કાઢી નાખશો. ત્યાં છે ને તમે પથ્થર મારવામાં સપડાઈ જશો. એટલે છોકરાઓ, પછી મેં પાછો દિલ્હી ચકલાયો તો બધા દુકાનો તૂટે, દુકાનોમાં ગુંડાઓ ઊભા રહેલા આમના. હવે સાયકલમાં પેલા પોલીસવાળા દંડા ફટકારવા મળ્યા. એમાં મારી સાયકલ પર દંડો આવી ગયો. સાયકલ છે ને અંદર પેલું પાછલું હોય એ બે આખર વ્હીલ ના ફરે એવું થઈ ગયું. હવે પછી સાયકલ ગભે અને માધુપુરમ જતો રહ્યો વચમાંથી સાયકલ. કારણ કચર પચર સાયકલ થાય. હવે ધીરે ધીરે ત્યાં મધુપુરામાં થઈ અને રાણીપ પહોંચી ગયો.
પણ એ રાયોટ્સ તો જબરા હતા. હવે એવા રાયોટ્સ જોવા મળતા નથી. હવે ઓછું થઈ ગયું છે બહુ. આ મારી જર્ની હતી. મારા બાળકોમાં એની મમ્મીએ સારા તૈયાર કર્યા છે. જામનગરમાં ઈલમાં ભણતા હતા. બાબુ બેબી બંને ડૉક્ટર બન્યા, બાળકોના ડૉક્ટર બન્યા છે. મારા બાબાની હોસ્પિટલ ધાંગધ્રા છે, સારી ચાલે છે. અમેરિકામાં સિટીઝન છે. એની બેબી પણ MBBSના છેલ્લા વર્ષમાં છે. મારો ભાણિયો ગુજરાતમાં 12મા ધોરણમાં સારો નંબર લાવ્યો, નિક્સમાં પણ સારો નંબર લાવ્યો છે અત્યારે. અને મારી ભાણી પણ MBBSના છેલ્લા વર્ષમાં પતી ગઈ. MBBS પૂરું થઈ ગયું મારી ભાણીને. તો તમે એ લોકો ભેગા કેમ નથી રહેતા? તમારા દીકરા દીકરી એટલા સારા પોસ્ટ પર છે, સારા બધા એમના ભવિષ્યમાં આગળ છે. ફાવે છે. મેં એટલે ઘર સાથે આમ તમારો શું સંબંધ છે એ પણ મારે જાણવું છે. ઘર સાથે દરેકનો સંબંધ હોય, 100% હોય, પણ આ ઉંમરે એકલા જીવવું, ત્યાં સુધી આ ઘર મૂકવું નહીં, એ પાછળનું શું એકલા કારણ? કેમ ના જીવી શકાય? શા માટે ના જીવી શકાય? કોણ કઈ ના કેમ જીવી કે ઘણું બધું અઘરું બની જતું હોય, જમવાનું બનાવવું. જમવાનું બાજુમાંથી આવે. વિલ પાવર હોય તો મારવે જવાય, પડી ના જવાય. એટલે ત્યાં છે ને બસ લપસી જવાય છે. અત્યારે હાલ જે બનાવી રહ્યા છે ટાઇલ્સના અને આધુનિક, એમનું ઘર પણ થશે ત્યાં છોકરાઓને યાદ આવશે. ખરેખર તો હું તો મારી બેબીની તારીખમાં પડી ગયો હતો. હા, મારી બેબી આધુનિક ઘરમાં લપસી જવાય તરત. એમની ટાઇલ્સ એવી આધુનિક મને હોય પાછળ ને લાગ્યું, પણ લીસી હોય. ભગવાને બચાવી દીધો હતો. એને મોટું મકાન છે 3-4 માળનું. મકાનમાં તો મને એક આખો એક મંજિલી આપે, એક આખો માળ આપી દે છે, એટલે હું રહી શકું. મને કોઈ હેરાન કોઈ મુશ્કેલીમાં કરી શકે નહીં. બેબી જમવાનું પણ જ્યારે આવે ત્યારે આપી જાય. એટલે આ બધામાં રહેવા માટે મુશ્કેલી એમ થઈ જાય છે કે હાથ પગ ભાગે તો આપણું કોણ? પણ આ ઘર સાથે તમારી યાદો જોડાયેલી હશે ને? તમે આટલા વર્ષ રહ્યા તમારી આ પત્ની ઘરમાં સાથે છે. રહ્યા. તમારું કોઈ ગામ, તારું ગામ કયું? જામનગર. તો જામનગર તો પેલા પટેલ કોલોની જઈ તો અને તારું અહીં મકાન બધું સારું બહુ સરસ બનાવી તો તને પટેલ કોલોનીમાં મકાન ગમે તે હોય તો ત્યાં તને યાદ આવે ને? 100% યાદ આવે. પણ તમે આ ઘરમાં રહેતો હોય ને, પછી એ વ્યક્તિ આપણી સાથે રહેતું હોય, પછી ઘરમાં ના હોય ને ત્યારે આપણે ઘરના કોઈ પણ ખૂણામાં જાય ને ત્યારે એમ યાદ આવે કે આ ખૂણામાં એ આવી રીતે બેઠા હતા, આ ખૂણામાં અમે આવી રીતે જમ્યું હતું. એ બધું આપણને બહુ આપણા મગજમાં સતત ચાલતા કરતું હોય છે, યાદ આવતી હોય છે. તો એકલા રહેવું એટલા માટે અઘરું બની જાય છે. ભગવાનની ભક્તિ નથી. અને રિસર્ચ તો ચાલે જ છે. રિસર્ચમાં પુસ્તકો વાંચવાના, બીજા વાંચવાના. અત્યારે હાલ દક્ષિણ તામિલનાડુમાં ભૃગુ નદી નાળી, ભૃગુ ઋષિ, નંદેશ્વર ઋષિ, એ બધામાંથી આપણે કંઈ સંશોધન કરી દઈએ. સપ્તર્ષિ નાળી, આવા બધા દક્ષિણ ભારતના તમે કંઈક ને કંઈક એવા સંશોધન કરીએ, આનંદ આવે, કંઈક આપણે જાણવા મળે. અને આટલી ઉંમરે હું હજુ વિદ્યાર્થી છું. આઈ એમ નાઉ સ્ટડી. એ તો આખા જીવનમાં વિદ્યાર્થી બનીને રહેવું ને બહુ સારી વાત છે. આઈ એમ સ્ટડી નાઉ. વાંચ્યા કરીએ. અને મને એમ છે કે મોબાઈલ જોતો હોય અને મોબાઈલ આ બધું પડી ગયું ઊંઘી જુઓ. મને આવે છે સવારે 5:30, 5થી 5:30 વાગે ઉઠી જવાય છે. તમે હજી પણ એ જ ટાઈમ કેટલા વાગે સૂતા હશો ને કેટલા વાગે જાગો છો? એ આમ જૂના જેમ જ ચાલે રાખો? કંઈક અંદર સંશોધન ના કરવું હોય તો લગભગ 9:30 થી 10 ગાળામાં સૂઈ જાઉં. સંશોધન કરવું હોય કંઈ તો રાતે 12 કે 12:30 વાગે ઉઠી જવાય, તો પાછું એ કંઈક લઈને બેસી જાઉં. આ વિષય છે, એનો અંત કેમ નથી આવતો? એટલે રિસર્ચ માઇન્ડ એ છે. ઘરવાળાનો ફોટો તો આવે, હવે પૂજા કરો એટલે બધું યાદ તો આવે, પરંતુ એકલા આવે ને એકલા જવાના છીએ. હા, એ હકીકત છે. બંધ મુઠ્ઠી में आए बंदा, मुट्ठी खोल के जाना है. લાલ કિતાબ પઢી આપને? ના, મેં નથી વાંચી, પણ હું ચોક્કસથી વાંચીશ. બંદા અકેલે, બંધ મુઠ્ઠી में आया બંદા, બંધ મુઠ્ઠીમાં થયા છે ને, और मुट्ठी खोल के जाना है. જો કે લાલ કિતાબમાં એમ છે બંધ મુઠ્ઠી એટલે 1, 4, 7, 10માં કેન્દ્ર સ્થાનમાં ગ્રહો. એનું આખું ટર્મિનોલોજી લોકો ફારસી કેવી ભાષામાં છે, પણ આનંદ આવે એમ છે એ બુક.
એવી કોઈ એક બે પંક્તિ હજી તમને જીવનનો સંદેશો આપતી હોય એવી મને સંભળાવી શકો તો? જીવનનો સંદેશો આપતી હોય, આપણને કંઈક શીખવા કે પ્રેરણા આપે એવી કોઈ પંક્તિઓ હજી? પંક્તિઓમાં તો મને ગાવાનું બહુ આવડતું નથી, પણ સંદેશો આપણે આપવો હોય તો ભગવાનની ભક્તિનો સંદેશો છે. એવી પંક્તિઓ છે કે આપણે ભગવાન સાંભળ્યો, કૃષ્ણ ભગવાન નામ સાંભળ્યું છે, ડાકોર સાંભળ્યું છે? સાંભળ્યું. અને એનામાં તો મસ્ત મેં કીધું ને, જામનગરની, હું દ્વારકાની, એ સાઈડ જ અમારો કૃષ્ણ ભગવાનનો એક મોટા બહોળા વગાર પ્રમાણમાં ભગવાન બોલવાનો છે ને, હાથમાં લઈને આવ્યા હતા, ખબર છે? તુલસીનો છોડ. ત્યારે એને કહે છે, જ્યારે દૂર દૂરથી દેખાય, જ્યારે દૂર દૂરથી દેખાય, રણ છોડ ધજા ધોરી તારી. રણ છોડી દીધું તું એને. રણ છોડીને ભાગ્યો તો કાનો, ખબર છે? તો પછી હું તો ભાગ્યો નથી. હું તો સામનો કરું છું. સાચી વાત છે. એક ડગ ભરતા 10 ડગ આવે, સાંભળ્યો ભગવાન, રે મારો સાંભળ્યો ભગવાન, જ્યારે દૂર દૂરથી દેખાય, ત્યારે દૂર દૂરથી દેખાય, રણ છોડ ધજા ધોરી તારી. હવે મને બહુ દિલચસ્પી એ વાત પર પણ છે કે તમે નાનપણમાં કેવા હતા? નાનપણમાં પણ એટલું વિચાર્યું હતું કે હું મોટો થઈશ ત્યારે હવામાન નિષ્ણાંત બનીશ, ખગોળશાસ્ત્રીનું એટલું મને નોલેજ હશે અને આવી રીતે ભજનો ગાઈશ ને એવું વિચાર્યું હતું નાના હતા ત્યારે? નાનપણમાં તો નરસિંહ મહેતાના ભજનો ગાતો, અને ક્યારેક અમારે પહેલાં માટીનું મકાન હતું, હવે સારા મકાન છે, એના પર મેડી હોય, મેડી ઉપર ચડી જવાનું અને હાથે ભજન બનાવવાના. સવારે સાહેબ હોય એટલે આપણે ભજન ગાવાના. એમાં મારા સાહેબ હતા, એ બ્રાહ્મણ હતા, મહેતા, અને બીજા અમૃતભાઈ બારોટ હતા. અમૃતભાઈ મણિલાલ બારોટ છે, એ ભજનના ભક્તિઓ કરે, અને મારા ફાધરને એમનો શોખ. અમે ચાલીને ડાકોર જાય અમૃતલાલ, પછી નરસિંહભાઈ મહેતા બ્રાહ્મણ, એટલે એ અમને આ ભજન ગમાવે. એમાં મને અડધો બાવો બનાવ્યો નરસિંહભાઈ મહેતાએ. નરસિંહભાઈ મહેતા એટલા ટીચર હતા, પણ એમના છોકરાને તો બાવો જ બનાવી નાખ્યો. કાલિદાસ મહારાજ નામ સાંભળ્યું છે? ના. આ કાળું એમનો કાલિદાસ મહારાજ બની ગયો. નરસિંહ મહેતાનું કાળું, કાલિદાસ મહેતાનું નામ સાંભળ્યું છે ને? એ કાળું કાલિદાસ બની ગયો, અને મને અડધો સાચું બન્યો. હાલ તો હું કાળુની જેમ કાલિદાસ ના બને. કાલિદાસ બધી ગાયો રાખે છે બધી. પણ ત્યારના શિક્ષકોની વાત કરીએ ને, તો ત્યારના શિક્ષકો ભજન પ્રેમી હતા, સાહિત્ય પ્રેમી હતા, ઘણું બધું શીખડાવતા છોકરાઓને. પણ આજના જમાનામાં જોવા જઈએ તો એનાથી બહુ વિરોધાભાસ જોવા મળે છે. તો અમૃતલાલ મણિલાલ બારોટ આમનું કહીએ તો એકલા રહેતા હોય ને, એ એકલા રહેતા હોય, ભાડે રહેતા હોય, અને અમને ટ્યુશન કરવા હતા, મફત ટ્યુશન કરે. અમે બેસીએ તો પેલો પ્રાઇમસ આવે, આપણે તો પ્રાઇમસ આવે ને, એના પર ભાખરી બનાવતા હોય, અને છોકરા અમે વાંચીએ. અને અમૃતભાઈ ભાખરી બનાવે, પાછા ભજનો બનાવે, ભજનો લખે, અને એ પણ આમાં ભક્તિમાં ગીતો જ નાખે. એટલે તમે તમારા શિક્ષકો પાસેથી પણ આ એક ભક્તિમય વાતાવરણમાં રહીને. એમાં એક મુસલમાન સાહેબ હતા સારા, અલ્લારકભાઈ, પણ અમે સાહેબો મારતા ના આવે. હવે નહીં, સોટી વાગે સમ વિદ્યા આવે, એને આપણે લાંબુ વાત કરીએ. આંકડી વાગે મારે તો માર ખાવાનો ઓછો આવતો, ઘણાને બીજા ના આવે, પણ એમાં સારું થાય. અને રાતે એમાં ગંગારામભાઈ કરી કોઈ શીખતા હતા નહીં. એ રાતે એવું છે, એ આ તારા છે, જો ધ્રુવનો તારો આવ્યો, આ તારો રહ્યો, એમ એ રીતે કરે. ટીચરો બહુ સારા હતા. એટલે નાનપણથી જ તમને એ વાતમાં બધામાં ઇન્ટરેસ્ટ જાગ્યો. પણ મને તારામાં તરવાનો બહુ શોખ, મગર જોડે તરવાનો બહુ શોખ. તમે મગર જોયા છે? મગર સાથે તર્યા છો? બધાય તરતા, હું એકલો ક્યાં તરું? એટલે નદીમાં મગર હોય, તળાવ મોટું તળાવ તો મને જબરજસ્ત. હા, એટલે જે તળાવમાં મગર હોય એમાં તમે તરતા? હું નહીં, બધા તરતા. ઓહો. કારણ કે પાણી જે છે ને, એ આપણે દૂરથી માથે ઉચકીને લાવવું પડે. હવે એટલું બધું ઉચકીને લાવવું પડે, એના કરતાં તળાવમાં ગયા, ઝાડ ઉપર ચડ્યા, અને વાંકા થઈને આમ અબરા થઈને અંદર પડ્યા, ધબાક લેતો, આમ કરીએ ઊભો કે બરછી, આ પગમાંથી પગ વાળીને કરીએ એને ગાંસડી. અને પછી તમને મગર તો આપણે જે સાથે તરે
વાસણ ધોતા હોય તો મગરના બચ્ચા અહીંયા જ ખાવા આવે, માછલીઓને બધી. તો ઘણા મગરના બચ્ચા છે ખબર ના પડે ને તો આપણે હાથમાં રાખી અને મગરના બચ્ચાને જમાડીએ. મગરના માણસને આત્મીયતા હતી. હવે હવે તો એવું બહુ હવે તો જોવા જ આપણે લઈ જોવા જ જાય, ના મળે. આપણે લઈ જાય. મગર ખાઈ જાય હવે તો. હા, એ વખતે બધાને છૂટકો જ નહોતો ને, પણ મગરને ખીજાવવાની બહુ મજા આવતી. કેવી રીતે ખીજાવતા તમે? મગર પર બહાર બેઠો ને આપણે નાના છોકરા હોય મોટી સૂટી લેવાની, સૂટી. મગર તો આપણે ટેકરો હોય ને એ પાણી આગળ થોડું પાણી દૂર હોય, ટેકરો હોય, ટેકરા પર મગર બેઠો હોય એટલે આપણે સૂટી છે ને એના મોઢામાં ઘરવાની. એટલે મગર આપણે આમ કરે તો સૂટી લઈ લેવાની, પાછી મગરના મોઢામાં સૂટી ઘરવાની, પછી લઈ લે. મગર દોડી ના શકે, દોડી ના શકે. જમીનમાં જો પાણીમાં પગાઈ ગયો ને તો મરી ગયા આપણે મગરને ખીજવાડામાં તો લઈ જાય. બીજી નાનપણમાં હતા ત્યારે તમે સાંભળો પણ મગર જે છે એને દોડાવવો તો કઈ રીતે દોડાવવાનો? કેવી રીતે દોડાવતા તમે? તાળામાં પહેલાં તો 2-3 લીટર માથોડ પાણી ઊંડા હોય, ઘણું પાણી ઊંડું હોય. હવે બહાર છે ને લાલ ફુગ્ગો આવે ને આપણે ફૂલાવાનો ને હા એ ફુગ્ગો બરાબર તમે આગળ જઈને મૂકી દો, લાલ ફુગ્ગો આગળ જઈને મગર પાછળ જાય. એટલે મગરને એવું લાગતું હશે આ કોઈ જીવ છે. જે લાગતું હોય પણ મગર જે છે એ કેમ માણસને લઈ નહીં જતો હોય એ ખબર નથી પડતી. પણ બીજો શોખ ઘોડેસવારીનો બહુ હતો. ઓહ, ઘોડેસવારી કરેલી તમે? પહેલાં ઘોડા જ હતા ને. હમ આપણે ક્યાં પહેલાં હતું કે આ સ્કૂટર છે ને એ નોંધાવવું પડતું, એના પહેલાં સાયકલ મારી સરળ જ જાય અને પછી ટીન ચોકડી વગાડતી જાય. પણ સાયકલના પાસે દીવો આગળ અંદર શું આવતું ભરાવાનું રાતે દેખાય ને એ તો મારે ભરાવાની જરૂર નથી પડતી, કારણ કે અમદાવાદમાં અહીંયા અંધારું હોય તો ખબર ન હોય આ રસ્તો છે. અમદાવાદમાં ઘણા સમયથી રહેતા હશો એટલે. પણ હિન્દુ કે મુસ્લિમમાં એરિયામાં થઈ જઈએ તો આપણે સાયકલમાં પંચર પડ્યું હોય ને તો એના પૈસા નહીં આપવાના. તમે બધા ઓળખતા એટલા? ના ઓળખે ને આપણે કઈ રીતે ઓળખે? નારોલવાળા ઓળખે, બિયારણવાળા તો તમે ઓળખે. પૈસા કેમ ના આપતા? લે જ નહીં ને, હાથે તમારે પંપ કોઈ ભરી લેવાનો. પણ પંચર થાય તો એમને મહેનત પંચરના પૈસા આપવા પડે. આપવા પડે. હવા પૂરવા ના પડે. આપણે પંચર કરીએ નાનું પંચર હોય તો ત્યાં બીજા જે ગલ્લા સુધી ચાલે. પછી એમ કરતાં આગળ જઈએ ને પેલા સમય આપણે નારળનું ગોઠવતા જઈએ, પછી ત્યાં પંચર કરાવીએ જે 3 આના 4 આના લે ગમે તે લીધે એ પંચર આપણે. અને એક ચૂક તો અમારી કાણા હોય થઈ ગયું હોય. બીજી વાત કરશું હવામાનની. હવામાન નિષ્ણાંત તરીકે કેમ તમે આમ આટલા પ્રખ્યાત બન્યા અને એટલી સચોટ આગાહી તમે કઈ રીતે કરી શકો છો? હવામાનમાં સર્ટિફાઈડ કરવા જવું, બિયારણ સર્ટિફાઈડ કરવા જવું પડે. એટલે ભાઈ ખેડૂતના ખેતરમાં જઈને પૂછ્યું. એ વખતે શંકરચાર્યનો કપાસ મેલ ફિમેલ છે ને એનું ક્રોસિંગ થતું. એટલે એને પૂછ્યું કે ભાઈ આ તમારો કપાસ બરાબર કેમ નથી થયો? ધારો કે ડરી ગયો, આ કપાસ કેમ બરાબર થયો નથી? એટલે કે સાહેબ વરસાદ બરાબર નથી આવ્યો. પહેલાં બોરની સગવડ તો ઓછી હોય ને, કૂવા હોય કૂવા. એટલે હવે કૂવાની વાત કરું. હા, કૂવાની કરીશું ને આપણે. એ કૂવા હોય એમાં કોસ આવે, પછી ઓલાણી આવે. એટલે અમારે નાહવાનું શામાં ખબર છે? આપણે તાળામાં નાહીએ અને જે કૂવામાં ગયા હતા ત્યારે ઓલાણીમાં નાહવાનું. એટલે ઓલાણીમાં નાહવાનું એક કોસ આવ્યો આપણા પર સીધો, નાના છોકરા ઊંઘી ગયા હોય, કોસ આપણે પર પાણી આપીને જતો રહે. પણ ઓલાણીમાં બીક શું લાગે ખબર છે? શું બીક લાગે? અંદર સાપ પેસી જાય. સાપ જેવું ઓલાણીમાંથી પાણી આવે ને એટલે પેલો ચિત્રો હોય, ખડચિત્રો આમ કરતો બહાર નીકળે. પછી તો બીક લાગવા મળી. પછી તો ઓલાણીમાંથી બીજું પાણી જે જતું હોય ને આગળ પાણી, એમાંથી જે અવાડો કહેવાય ને એ અવાડામાં નાહવાનું. સાપની બીક ના લાગે ને, અવાડામાં બેસી અને નહીં લેવાનું. કોસ ચાલુ હોય ત્યારે નાહવાનું. અને ત્યાં પીપળ હોય તો એની જે નાની ટેટી આવે એ ભેગી કરીને ખાવાની. પીપળની ટેટી શાક બનાવવાનું. અને આપણા ઘરે તો ખેતરમાં તો હોય ને રીંગણ પેલા લાંબા
રીંગણ ખાઈ લેવાનું. કાચા? ખેતરમાં તો કાં બધું જે કાચા રીંગણ તો બહુ ભાવે. અને બીજા ખેતરમાં આગળ દૂર જવાનું હોય ને તો અડધું તો કિલોમીટર 3 કિલોમીટર ખેતરમાં તો અડધું તો ખેતરમાં મજા આવે. આપણું વાળમાંથી જ આપણું અંદર ભૂખ પૂરી થઈ જાય. દોરડા હોય દોરડી નામ આપણું આંખના માટે. એ અંદર દોરડા લઈ અને એ દોરડા ખાવાના અને એની કુપર હોય તો આમ કરો એટલે શીંકો ખાવાની. એટલે તમને હજી સુધી ચશ્મા નથી આવ્યા? ચશ્મા નથી ને તમને? ખબર નહીં, મેં નંબર કઢાવ્યા નથી, મને દેખાય છે. બધું દેખાય છે? હશે, ચશ્મા તો હશે, નહીં હોય તો કોને ખબર છે. એટલે તમે વાંચી શકો છો બરાબર અત્યારે? પેલું ત્યાં 4 છે, 1 2 3 4 ખબર પડે. આમ નજીકથી વાંચી શકાય બરાબર? નજીકથી થોડું વાંચી શકાય, આગળ પાછું બરાબર. પેલું છે આગળ દૂર છે એનું ઝાડ દેખાય છે. તો તમારી આંખો અમારા કરતા પણ ઘણી મજબૂત ને સારી છે. ગાયનું ભેંસનું દૂધ ખાધું છે, માખણ ખાધું છે. માખણ માટે તો 4 વાગે ઉઠવાનું વહેલા. ઓહો. આપણે કે આજે તો સારું માખણનો રોટલો ખાવા મળશે. ક્યારે મળતો? રોજ મળતું કે? નહીં, જ્યારે વલોવાનું હોય ને એને છાશ હોય, ગોળી હોય, વલોણું હોય, એમાં આમ વલોવાનું હોય. આ મધર વલોવે, આપણે વલોવીએ. એ કહે છે માખણ નહીં આવતા માથે ટોપી નાખ, એટલે આપણે ટોપી રાખી પછી એ કહેતા હોય આપણે કરવાનું. પછી જ્યારે માખણ તૈયાર થાય ને એટલે બાજરીનો રોટલો સવારે ગરમ કરેવાય, ઉપર માખણ આપે. એ ખાવા માટે વહેલા ઉઠવું પડતું. અને માખણ બધું એમાં ઘી બનાવવાને પાછળ જે પાછું હોય ને એ ખાવાની મજા, બઘું કહેવાય ને એ ખાવાની મજા આવે. તમારા મમ્મીની કેટલી યાદ આવે તમને? એ તો મારા મમ્મી તો લોકો કહેવાય છે કે 18 કે 100 વર્ષે ઓફ થઈ ગયા હતા. પણ એમણે ખેતરમાં કામ બહુ કર્યું હતું. અને મારા ફાધર છે એ લગભગ નાની ઉંમરે એટલે હશે 70 વર્ષની આસપાસ એવો ઓફ થઈ ગયેલા. પણ એમાં ભગવાનની ભક્તિ બહુ કરતા ને એટલે અમારા બધામાં સંસ્કાર સારા આવ્યા. અને મધર ખેતરમાં કામ બહુ કરતા અને બહાદુર હતા. કારણ કે ખેતરમાં તો પહેલાં ગમે તે ઘૂસી જાય તો દાંતરડો લઈને આમ કરવું પડે. અમુક તો એવા તત્વો હોય ને પાછળ દાંતરડું લઈને પડવું પડે. દાંતરડાથી પડવું જ પડે, ઘણા બધા ઘૂસી જાય ને બધું થાય. ગુસ્સો કરીને જવું પડે. તમારા છોકરાઓનો ફોન આવે રોજ? તમારી છોકરી છોકરાનો રોજ ફોન આવે? તમે વાત કરો તેમની સાથે? ફોન આવે, રોજ આવે? ફોન આવે, રોજ તો ના આવે. એને લાઈન લાવી હોય ને આપણે ફોન કરીએ તો હજુ ઓપીડીમાં છે એમ જ કીધા કરે. પછી રાત્રે ઘરે જઈને ફોન કરે? થાકી જાય, 4 કલાક 5 કલાક ઊંઘતો હોય ને પણ આપણો જવાબ સારો આપે. હું ઓસ્ટ્રેલિયા 2 વખત જઈ આવ્યો. એક વખત મને ઘરમાં ચોરી થઈ. તમે 2 વખત ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા? હા. શું જોયું ઓસ્ટ્રેલિયામાં? ઓસ્ટ્રેલિયામાં મેં ફાર્મ જોયા. આપણા કરતા અલગ હોય છે? એમાં ઓછું પાણી, વરસાદ ઓછો, અને એમાં બદામ બહુ થાય છે. બદામ લગભગ બદામના ઝાડ આ મકાન જેટલા ઊંચા હોય. તેમ પછી એક અંગ્રેજ હતો, લગભગ 5,000 એકરના ખેતર હોય. 100 એકરથી માંડીને ઘણા એકર સુધીના ખેતર હોય. એટલે એ અંગ્રેજ હોય ને, ત્યાં તો અંગ્રેજ હોય ને, એટલે એને મેં કહ્યું તો આઈ વોન્ટ ટુ ટેક એ વિડીયો. એટલે કે ડોન્ટ ટેક્સ. પછી પેલા આપણા જે આપણા જ માણસો કામ કરતા હોય છે ગુજરાતી, એટલે કીધું તો વિડીયો નહીં લેવા દેતા. એટલે પછી એને કહ્યું કે આ વિડીયો છે ને લેવા દો. એટલે કે નોટ ગિવન ટુ ઇન ઓસ્ટ્રેલિયન ટીવી. ઓસ્ટ્રેલિયન ટીવીમાં તમે આપજો એમ એને કીધું. એટલે ઓસ્ટ્રેલિયન ટીવીમાં તમારે આપવાના હતા, અમારે અહીંના ટીવીમાં આપવું હતું. એટલે કે લાવું. પછી અમે લીધા વિડીયો લઈએ. પણ એમાં ઓસ્ટ્રેલિયામાં એક જોવા જેવું છે કે વરસાદ ઓછો અમે રહેતા ગ્રિફિથમાં. દરિયા કિનારે વરસાદ આવતો હશે. મેલબોર્નમાં સિડનીમાં હું ગયો ત્યાં તો દરિયો બહુ સરસ. આપણો દરિયો થોડો મજા નહીં આવે એવો હતો. ત્યાં ચોખ્ખો દરિયો. ત્યારે તમે કીધું કે તમારા ઘરમાં ચોરી થઈ હતી? ઓસ્ટ્રેલિયા હતો ને ઘરમાં ચોરી થઈ હતી. હા, પછી દરવાજો તોડી નાખ્યો. પાડોશીએ કર્યો દરવાજો, પણ તિજોરી ના તૂટી. તિજોરી બગડી ગઈ. કેમ ના તૂટી? એ ઘર ભગવાનને ખબર. એટલે એવું તાળું મજબૂત હશે કે શું? કઈ તાળું મજબૂત નહોતું. 4 વાગ્યા અવાજ કરતા પાછળ કોઈક જાગી ગયા, બૂમો પાડી જતા રહ્યા. પણ તિજોરી બગાડી નાખી, આખો દરવાજો તોડી નાખ્યો.
પણ પાછળવાળાને ખબર પડી જાય. એ તો ઠીક છે, આપણે આપણી મૂળ વાતો પર આવીએ. એટલે પછી બાળકો તો જામનગરમાં ભણ્યા, બધા તૈયાર થયા, અત્યારે સારું છે. બાબાની એક બેબી અમેરિકા ભણે છે, એને હાવર્ડમાં એડમિશન લેવું છે. હાવર્ડમાં લેવું છે એડમિશન. એટલે એ પણ જ્યારે આવા ત્યારે દાદાને ભેગા મળીને જવું છે. એટલે બાળકોને સારું, પણ અહીં ફાવે સારું. તમે આવો ને. અમે અમેરિકા તો કેવી રીતે આવી શકશું, ઓસ્ટ્રેલિયા કેવી રીતે આવી શકશું? ધ્રાંગધ્રા આવો તો પાછું આવવાનું આવી જગ્યા ના હોય, આખા બધા લાંબા લાઈન દર્દીની હોય. સામે રોડ ક્રોસ કરો તો અમે ચાલી ના શકીએ. તો એક છોકરો તમારો અહીંયા રહે છે ને? ક્યાંય નથી રહેતો. ધ્રાંગધ્રા તમે કીધું ને, એ હોસ્પિટલ થાય અહીં ગયા છે. એ અમેરિકામાં જ રહેતો હતો. અચ્છા. સિટીઝન અમેરિકાનો હતો, બીજો ઓસ્ટ્રેલિયા રહે છે. એ પાર્લામેન્ટમાં બોલતો ઓસ્ટ્રેલિયાની, હારી ગયો. એટલે એ તો બધું ઠીક છે. હવે બરાબર સામે નિશાન હોય અને બંદૂકથી એ નિશાન તાકવાનું હોય, અને એ નિશાનમાં બરાબર ક્યાં નિશાન પડે છે, નાળિયેર બાંધ્યું હોય અને એ નિશાનમાં એને કરવાનું હોય, પણ લાયસન્સ નહોતું. તમે બંદૂક ચલાવી છે ક્યારે? એનસીસીમાં. એનસીસીમાં આપણે રહેલા ને બંદૂક, અને નાનપણમાં મેં ટ્રેનિંગ લીધેલી છે ગૃહ રક્ષક દળની. જ્યારે પાકિસ્તાન ને ચીનની લડાઈ થાય, અથવા ચીન ને ભારત કે પાકિસ્તાનની કંઈક લડાઈ થયેલી, ત્યારે પાટા સાચવવા જવું પડે. એ લોકો શું છે કે આપણે જે કૂવા હોય ને, એ કૂવામાં ઝેર નાખી જાય ને તો બધા પહેલાં કૂવામાંથી પાણી લેતા. હવે કૂવા ઉપર આપણે જાળવા પડે. રેલવે પાટાઓ છે એમાં કંઈક નાખી દે તો રેલવેમાં મુશ્કેલ થાય. એટલે જ્યારે લડાઈ થવાનું હોય ને ત્યારે ગૃહરક્ષક દળ છે, બધું સાવચેત રહેવું પડે. ગૃહરક્ષક દળમાં અમે નાના હતા, બંદૂક આપણને આપે, પણ ખાલી બંદૂક આમ કરવાની. પણ જ્યારે ટ્રેનિંગ આપે ને ત્યારે અંદર કંઈક પૂરી આપે અને આપણું ધ્યાન નહીં રાખે. ત્યારે આપણું ધ્યાન નહીં રાખે કે બંદૂક બીજા કંઈ ના થાય આગળ. એટલે નાનપણથી ટ્રેનિંગ તો લીધેલી છે, પણ છતાં મનની મનમાં રહી ગઈ છે કે નિશાન તાકવા માટેનું કોઈ અમને મળ્યું નથી. લાયસન્સ જોઈએ ને બંદૂકનું, લાયસન્સ જોઈએ. અને બંદૂકમાં તો તમને ખબર છે, પેલા કેળાનું ઝાડ આવે છે, એને બાળી અને એનો કોલસો બને, ગંધક બને, અને પછી કોઈ ત્રીજું કંઈક 3 વસ્તુ બને. એ પછી લાયસન્સવાળી બંદૂક હોય ને એમાં અંદર ખાંડીને ભરવાનું. એ ત્યાં હાથે બનાવતા ને પેલો અંદર હા પોટાશ ને બધું અંદર બધું નાખવાનું હતું, અને પછી અંદર સરા ભરે, અથવા તો એ પછી આમે સામે ફોડવાનું, ફટ એટલે તો ફૂટે તો અંદર બધું પડે, અને ટીકડી મૂકવાની, ના ફૂટે તો આગળ ટીકડી મૂકવાની. ઓછો બારવટી હતો તો બંદૂકનું કહીશું. મજા આવી. અને બારવટી આવતા એ વખતે બારવટી આવતા ભૂપત હતો ને. હા, બારવટિયા, કાદુ મકરાણી. આ ભૂપત તો તમે બધાને ખ્યાલ છે. જ્યારે બારવટી આવે ત્યારે ઘોડા છૂટા મૂકી દે ફાધર કે, પણ ઓળખાણ હોય ને તો કશું નાખે. એ એમ કહે છે બેન દીકરીઓની ઇજ્જત નથી મૂકતા. હા, એને જેની સાથે વેર હોય ને એ વેર લેતા. મેં તો બારવટીયા જોયા નથી. ફાધર વાતો કરીએ જાણીએ. અને ભૂપતની નાની ચોપડી હતી ને વાંચી. પાકિસ્તાનમાં જતો રહેતો ભૂપત, મેળામાં ચોપડી મળે, 2-4 આના પછી ચોપડી લેવાની, થોડાક 2-4 આનામાં 1 આનાનું તો પેલું ખાવાનું મળે મેળામાં, એ ખાવાનું, 1 આનાનું પીપું લેવાનું, પૂપ કરવાનું, વગાડવાનું. કોઈ ચમત્કાર કિસ્સો તમે આમ જોયો હોય કે જે તમને એવું લાગતું હોય કે આ ખરેખર શક્ય છે અને એવું તમારા જીવનમાં બન્યું હોય, ચમત્કારી ઘટના? એવી ઘટના છે બનેલી, પણ મને હજુ ખબર નથી પડતી કે ઘટના સાચી હતી ખોટી હતી. એક વખત હું બિયારણ સર્ટિફાઈડ કરી અને લગભગ આપણે પેલું આ બગીચો છે ને એક સ્કૂલની સામે, મહેસાણા સોસાયટી આગળ પેલું કયો છે બગીચો, પાછળ મુસલમાનની કબરો છે ને બધું છે, ઉસ્માનપુરા. એ બાજુમાં કંઈક ઉતર્યું, ઉસ્માનપુરા બગીચામાં થઈ અને સીધું નજીક પડે, મારું ઘેર જવું પડે. એમાંથી પછી વધારે વરસાદ હતો આ આખો, એમાંથી એક બાઈ નીકળી
કહું ને ભાઈ મુझे तेरे साथ आना है. હવે આપણા હિપ્નોટિઝમ થઈ ગયો હોય કે બાઈ હોય તો આટલા પાણીમાં બાઈ ક્યાંથી આવે? બાજુમાં તો ઉસ્માનમાં કબર જેવું છે ને કંઈ. કોણ હે ભાઈ તેરે સાથ આના હે. મેં કીધું હા અત્યારે રાતે કોણ આવ્યું? એટલે કીધું મારે સોનાની વીંટી પહેરતો. તો કોઈ આ સારું આ સાપડામાંથી સોનાની વીંટી આ ગમે તે ક્યાંથી આપણે સોનાની વીંટી તો ના લઈ લે. એટલે અને પણ આટલું સરસ કપડાં પહેરીને રાતે આવવાની જરૂર શું હતી એને? પણ કોણ હતું શું હતું? હું પછી મહેસાણા સોસાયટી તરફ પગ મૂક્યા અને પાછળ વળી જોયું તો એ કોઈ બાઈ દેખાડી નહીં. એટલે આ તો ચિક્કર હું ભૂત પ્રેતમાં તો મને નહીં ખબર પડતી, પણ આ કોણ હતું હજુ મારા માટે રહસ્ય છે. આ મારો પીછો છે, હજુ રહસ્ય છે. મજા આવી તમારી સાથે વાત કરીને. તમારી અમારા આ નાના ઇન્ટરવ્યુ એક અંબાલાલ પટેલ એક ગુજરાતનું ખૂબ જાણીતું નામ છે, ત્યારે આ ઇન્ટરવ્યુ વિશે તમને શું જાણવા મળ્યું? તમે કંઈ નવું શીખ્યા? અને એક વસ્તુ તો હું ચોક્કસથી શીખી છું કે એકલાપણામાં જ્યારે જીવતા હોય ત્યારે ભક્તિમય બનીને ભક્તિમાં રંગાઈ જવું એ બહુ જરૂરી છે. તમે શું શીખ્યા? રંગાઈ જાને રંગમાં, હા, રંગાઈ જાને રંગમાં. તમે શું શીખ્યા આ અમારા નાના એક ઇન્ટરવ્યુમાંથી? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો.